નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે મુખ્ય પરીક્ષાને ધ્યાને રાખી અને જે સંવાદ શ્રેણી ચાલુ કરી છે એ સંવાદ શ્રેણી અંતર્ગત આપણે એક નવો સેશન લઈ અને તમારી સમક્ષ હાજર થયા છીએ. તથા આ સેશન અંતર્ગતનો જે પ્રશ્ન છે એ આવનારી મુખ્ય પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે તથા ઇમ્પોર્ટન્ટ ગણી રાખજો. અને આજે જે ટોપિક ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે મિત્રો ડેટા પ્રોટેક્શન બિલ, એટલે કે ડેટા પ્રોટેક્શન બિલ 2022. તો સૌથી પહેલી તો એ બાબત કે આપણે આ ભણીએ શું કામ, ડેટા પ્રોટેક્શન બિલ આપણે શા માટે ભણીએ. તો યાદ રાખજો મિત્રો કે જ્યારે કોઈ સરકારી યોજનાઓ અથવા તો ગાઈડલાઇન્સ કે કોઈ પણ નવી નીતિ લાગુ પડે છે ને તો મુખ્ય પરીક્ષાને અંતર્ગત એ ટોપિક સૌથી ઇમ્પોર્ટન્સ બને છે. જો તમે જૂના પ્રશ્નો જોયા હશે મિત્રો તો તમને ખ્યાલ હશે કે આઈટી એક્ટ 2021, આ આઈટી એક્ટ 2021 જ્યારે લોન્ચ કરવામાં આવ્યા તો એ પછીની તમામ એક્ઝામ એટલે કે 26 નંબરની જે જીપીએસસીની પરીક્ષા હતી, આ 26 નંબરની પરીક્ષામાં આ ટોપિક પૂછાયેલો હતો. તો આ પ્રમાણે જ્યારે સરકારી નીતિઓ બહાર પડે છે તો એ મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ સંવેદનશીલ હોય છે અને એટલા માટે જ આપણે ડેટા પ્રોટેક્શન બિલ લઈને આવ્યા છીએ તમારી સમક્ષ. તો આની થોડી પૃષ્ઠભૂમિ જોઈ લઈએ કે શા માટે ડેટા પ્રોટેક્શન બિલ આવે છે, અગાઉ કયા બિલ આવેલા છે, વિશ્વ સ્તરે કેવી કેવી જોગવાઈઓ છે, આવી તમામ ચર્ચાઓ આપણે અહીં કરવાની છે. તથા આ પ્રકારની ચર્ચા તમને કોઈ પુસ્તકમાં નહીં મળે. આગળ વધીએ મિત્રો. તો શા માટે ડેટા પ્રોટેક્શન બિલની જરૂર પડી એ જોઈએ તો અગાઉ પૃષ્ઠભૂમિમાં પુત્તાસ્વામી નામનો એક કેસ છે. તમે શું જાણતા હશો કે પોલિટીમાં ઘણી વખત આર્ટિકલ 21 જીવન જીવવાનો જે મૂળભૂત અધિકાર છે એના અંતર્ગતનો એક મહત્વપૂર્ણ કેસ એટલે કે KS પુત્તાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2017નો આ કેસ છે. હવે 2017ના કેસને અહીં ડેટા પ્રોટેક્શન બિલ સાથે શું લિંક છે એ જોઈએ. તો આ KS પુત્તાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટે એક એવી બાબત જણાવી કે વ્યક્તિઓનો જે અધિકાર છે એમાં એક નવી બાબત ઉમેરી, એટલે કે જે પ્રાઇવસી ગોપનીયતા છે એ હવે વ્યક્તિઓને આર્ટિકલ 21 અંતર્ગત મૂળભૂત અધિકાર તરીકે મળવાની છે. આ ગોપનીયતાનો જે અધિકાર છે મિત્રો એ કલમ 21 હેઠળ આમ તો માનવને જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે, પરંતુ એ જીવન જીવવાના અધિકારનું થોડું વિસ્તૃતીકરણ કરી અને સુપ્રીમ કોર્ટે એમાં એક નવી બાબત ઉમેરી. એટલે કે જીવન જીવવાના અધિકારોમાં આ 9 જજોની બેન્ચ હતી, આ બેન્ચે હવે ગોપનીયતાનો અધિકાર પણ આર્ટિકલ 21 અંતર્ગત એડ કર્યો છે. તો હવે આર્ટિકલ 21 અંતર્ગત તમારે જે છે એ ડેટા પણ પ્રોટેક્ટ કરવો પડશે. ડેટા પ્રોટેક્ટ કરવો પણ જરૂરી છે. લોકોની જે માહિતી છે એ લીક ના થાય એ પણ હવે મૂળભૂત અધિકાર અંતર્ગત ગણાશે અને એટલા માટે રાજ્યની જવાબદારી બને છે કે રાજ્ય લોકોનો ડેટા સુરક્ષિત રાખે. તો આ ડેટા સુરક્ષિત રાખવાની જે જરૂર છે એના અંતર્ગત ડેટા પ્રોટેક્શન બિલની જરૂર પડી. આગળ વધીએ મિત્રો. ઓકે, તો આ ડેટા પ્રોટેક્શન બિલ શું પહેલાં છે કે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ? આની અગાઉ કોઈ આવ્યા છે કે આ પ્રથમ જ છે? કારણ કે વ્યક્તિના જે વ્યક્તિગત ડેટા હોય એ જીવનમાં ખૂબ ઉપયોગી નીવડતા હોય છે. તો આ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ છે એમાં કઈ કઈ સમસ્યાઓ છે? તો આના અગાઉ એટલે કે 2019માં પણ આ પ્રકારનું એક પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરવામાં આવેલું હતું, પરંતુ એ કેમ બિલ ના બન્યું એના અંતર્ગત જોઈએ તો એ ન્યાયમૂર્તિ BN શ્રીકૃષ્ણ, આ નામ પણ યાદ રાખવાનું છે. પ્રાથમિક પરીક્ષામાં એટલે કે પ્રિલિમ એક્ઝામમાં ઘણી વખત આ પ્રકારની પેનલોના અધ્યક્ષ પૂછવામાં આવતા હોય છે. તો 2019માં જે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ તૈયાર કરવામાં આવેલું હતું એ ડેટા પ્રોટેક્શન બિલ ન્યાયમૂર્તિ BN શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં એક પેનલ તૈયાર કરવામાં આવી અને આ પેનલની જે ભલામણો હતી આ ભલામણોને આધારે જ 2019નું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ આ તૈયાર કરવામાં આવેલું હતું. તો સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પાછો કેમ લઈ લીધો? આ તમે જોઈ શકો છો. ઓગસ્ટ 2022 એટલે કે ગયા વર્ષની ઘટના છે. ઓગસ્ટ 2022માં આ જે ઉપરયુક્ત બિલ હતું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ એ સરકારે સંસદમાંથી પાછું ખેંચી લીધું. પાછું ખેંચ્યું એટલે કે કાનૂન બન્યો નથી હજી. એટલે પહેલે તો એ બાબત તમારે શ્યોર રહેવાની છે કે હાલમાં દેશમાં કોઈ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ લાગુ નથી, કોઈ કાનૂન નથી. હા, એની ડ્રાફ્ટ બહાર પડ્યો છે પણ કોઈ કાનૂન છે નહીં. એટલે આ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019 હતો એ કાનૂન નથી બન્યો, એ સરકારે સંસદમાંથી પાછો લઈ લીધો છે. અને એનું કારણ એવું આપ્યું છે કે વ્યાપક કાનૂની ઢાંચાની જરૂર છે. એટલે કે હવે જે નવી ટેકનોલોજીઓ આવી રહેલી છે એમાં ઘણા નવા ફેરફારો આવેલા છે અને આ ફેરફારને આધારે એક વ્યાપક કાનૂની ઢાંચો તૈયાર કરવો પડશે. એ ઢાંચાને આધારે જે છે એ લોકોનું વ્યક્તિગત ડેટા સુરક્ષિત રાખશું.
એટલે એવી જરૂર જણાતા સરકારે આ જે જૂનું બિલ હતું એમાં ઘણા બધા સુધારોની જરૂર હતી, એટલા માટે એક નવા બિલ લાવવાની તૈયારી દર્શાવી અને આ બિલ સંસદમાંથી રિટર્ન ખેંચ્યું. તો હવે સંસદમાંથી જો બિલ પાછું ખેંચ્યું છે તો એની જગ્યાએ એક નવો બિલ રજૂ કર્યો છે અને એ બિલની આપણે આજે ચર્ચા કરવા જઈ રહેલા છીએ. અને એ બિલ છે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022. મિત્રો યાદ રાખજો, આ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022 હજી સંસદમાં રજૂ નથી થયું. શા માટે ચર્ચામાં છે એ મુદ્દો જોઈએ આપણે. તો ડિસેમ્બર 2022 એટલે કે લગભગ આજથી 7-8 મહિના પહેલાંની આ ઘટના છે. ડિસેમ્બર 2022માં આ મેઇટીનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. તો આ મેઇટી છે, આ મેઇટી દ્વારા જનતાની રાય માટે સૌ પ્રથમ ક્યારે પણ કોઈ કાનૂન બને તો એની પ્રોસિજર આ પ્રમાણે હોય કે સૌ પ્રથમ એ ડેટા જે છે એ બિલ છે એનો ડ્રાફ્ટ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે કે અમે લોકો સંસદમાં આ પ્રકારનું એક બિલ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ બિલ જ્યારે લોકો સમક્ષ રાખવામાં આવે તો લોકો પોતાનો પ્રતિભાવ આવે કે આ બિલમાં આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે, આ નવી બિલમાં આ વસ્તુ ઉમેરવી જોઈએ, આ પ્રકારનો એક ડ્રાફ્ટ રાખવામાં આવે. તમે જાણતા છો કે આપણી જે બંધારણ સભા હતી, તો બંધારણ સભાએ ભારતનું જે બંધારણ તૈયાર કર્યું કે જે આપણે 26 જાન્યુઆરી 1950થી અમલમાં છે, આ બંધારણને લાગુ કર્યા પહેલાં આપણે જે ડ્રાફ્ટ સમિતિના જે અધ્યક્ષ હતા બાબા સાહેબ આંબેડકર, તો બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણને લોકો સમક્ષ રજૂ રાખ્યું હતું પહેલાં કે ભારતના બંધારણમાં કઈ કઈ બાબતો છે, કઈ વધુ વસ્તુ ઉમેરવાની જરૂર છે. તો લોકો જે છે એ બંધારણ વાંચે, એમાં કોઈ નવા સુધારની જરૂર હોય તો બંધારણ સભાને જણાવે. તો આ પ્રકારે સંસદ પણ શું કરે કે જ્યારે કોઈ નવો બિલ રાખવાનો હોય તો એનો ડ્રાફ્ટ લોકો સમક્ષ રાખે કે આવનારા સમયમાં આ કાનૂન અમે લાવવા જઈ રહ્યા છીએ, તો આ કાનૂનમાં કોઈ નવા સુધારની જરૂર છે, કોઈ વસ્તુથી લોકોને સમસ્યા છે તો એ સરકારને જણાવે. તો આવા જ ઉદ્દેશ્યથી જે હાલનું બિલ છે એટલે કે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022 છે, આ બિલનું ડ્રાફ્ટ જે છે એ મેઇટી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ મંત્રાલયે લોકો સમક્ષ રાખ્યો છે પ્રસ્તાવ માટે કે લોકો આ બિલ વિશે શું વિચારે છે, આ સારી બાબત છે, ખરાબ બાબત છે કે લોકો કોઈ નવી વસ્તુઓમાં એડ કરવા માગે છે. આ ઉપરાંત લોકો પોતાનો જે પ્રતિભાવ છે, પોતાનું જે મત છે એ જણાવી શકે છે ક્યાં, mygovernment.in વેબસાઇટમાં. આ વેબસાઇટમાં જઈ અને લોકો પોતાનો મત રજૂ કરી શકે કે મારા મતે આ બિલમાં આટલી વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે કે અથવા તો સુધારની જરૂર છે. તમે લોકો પણ જો આ બિલને વાંચવા માંગતા હોય અને કોઈ પણ સમસ્યા હોય કે કોઈ નવો સજેશન આપવા માંગતા હોય તો જરૂર આ વેબસાઇટનો એક વખત વિઝિટ કરી શકો છો તમે. આગળ વધીએ મિત્રો, તો આ બિલમાં મુખ્યત્વે 7 સિદ્ધાંતો સ્વીકારવામાં આવેલા છે. કોઈ પણ બિલ રજૂ કરવામાં આવે તો એમાં ઘણી જોગવાઈઓ કે આ કાનૂન આ રીતે લાગુ કરવામાં આવશે, કયા લોકોને લાગુ પડશે, શું કાનૂનની જોગવાઈઓ છે, એ પ્રમાણે આ કાનૂનમાં 7 સિદ્ધાંતો લાગુ કરવામાં આવે છે. અને આ સિદ્ધાંતોને આધારે જ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022નું જે ફાઇનલ ફોર્મેટ છે એ તૈયાર થશે. તો એમાં કયા 7 સિદ્ધાંતો છે અને શું કામ કરવાના છે એ આપણે જોઈ લઈએ. તો પહેલાં તો જે ડેટા છે એને લઈને આ બધા સિદ્ધાંતો છે કે જે ડેટા કલેક્ટ કરવાનો છે, સરકાર પાસે ડેટા આવે છે, એ ડેટાને લઈને આ તમામ સિદ્ધાંતો છે. હવે ડેટાનો આપણે મિનિંગ સમજી લઈએ કે ડેટા એટલે શું. તો મિત્રો તમે જાણતા હશો કે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના તમામ ઉપકરણો છે એટલે કે ફોન હોય, ટેબ્લેટ હોય, લેપટોપ, PC, આ પ્રકારના તમામ ઉપકરણોનો અત્યારે લગભગ ભારતમાં સંપૂર્ણ બધા નાગરિકો વત્તા ઓછા પ્રમાણમાં યુઝ કરતા છે. ભારતમાં આજે લગભગ 80 કરોડથી વધારે તો ઇન્ટરનેટ ઉપયોગ કરતા છે. જો 80 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય તો ઓબ્વિયસલી એ લોકો ઇન્ટરનેટના ઉપયોગથી ઘણી શોપિંગ કરતા હશે, કોઈ યોજનાનો લાભ લેતા હશે, કોઈ સર્ફિંગ આ પ્રકારની ઘણી બધી એક્ટિવિટી કરતા હોય છે. અને આ એક્ટિવિટી કરતા હોય છે એ જે પણ વેબસાઇટ ઉપર જઈ કે જે કંપનીની સોફ્ટવેર સર્વિસ યુઝ કરતા હોય એમની પાસે એનો ડેટા કલેક્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ તમે એમેઝોન છે, આ એમેઝોનની વેબસાઇટ ઉપર જઈ અને કોઈ બુક ઓર્ડર કરી, ધારો કે તમે એમેઝોનની વેબસાઇટ ઉપર ગયા અને XYZ બુક ઓર્ડર કરી, તો એમેઝોન પાસે તમારી એ બુકનો તમામ ઓર્ડરનો માહિતી હશે તમારી પાસે કે તમે કયા પ્લેસથી ઓર્ડર કરી હતી, કઈ તારીખે ઓર્ડર કરી હતી, તમને ક્યારે મળી અને તમે એ કઈ બુક વાપરી છે, એ તમામ માહિતી છે એમેઝોન પાસે હશે. એટલે કે ધારો કે આપણે અહીંયાથી X સ્થાનેથી Y સ્થાને જતા હોઈએ તો આપણે જે પ્રમાણે ચાલીએ અને જે આપણા પગલાં પાછળ છૂટતા જાય એ પ્રમાણે અહીંયા એને કહેવાય છે ડિજિટલ ફૂટપ્રિન્ટ. એટલે કે તમે લોકો જો કોઈ
ધૂળના રસ્તે ચાલતા હોય તો ધૂળના રસ્તે તમે આગળ જાઓ એટલે તમારા પગલાં પાછળ છૂટતા જાય. તો એ રીતે ડિજિટલ ફૂટપ્રિન્ટમાં શું છે? ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે કે તમે જ્યારે કોઈ ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો પાછળ તમારા ઘણા બધા જે એ ડિજિટલ પ્લેટફોર્મ યુઝ કરવાના અવશેષો વધે છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે કે એની માહિતી તમામ એ વેબસાઇટ પાસે પહોંચી જાય છે. ધારો કે તમે લોકો XYZ કોઈ પણ વેબસાઇટનો જ્યારે યુઝ કરો છો તો XYZ નામની જે વેબસાઇટ છે એમને ખ્યાલ હશે કે તમે ક્યારે યુઝ કર્યો, કયા પર્પઝથી યુઝ કર્યો, તમે કોણ છો, એ તમામ પ્રકારની તમારી ડિટેલ XYZ નામની વેબસાઇટ પાસે પહોંચી જશે. તો આ જે ડિટેલ પહોંચે છે એને આપણે કહીશું ડેટા. તો તમારો ડેટા ધારો કે એમેઝોન પાસે છે તો એ એમેઝોન પાસે તમારો રહેલો ડેટા એની સુરક્ષા કઈ રીતે કરવી એના માટે થઈ અને આ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરવામાં આવેલું છે. અને એના છે આ 7 સિદ્ધાંતો. તો આઈ હોપ કે તમે સમજ્યા હશો કે અહીંયા કયા ડેટાની વાત થઈ રહેલી છે. જે ડિજિટલ ફૂટપ્રિન્ટ કહેવાય છે, જે ડેટા ચાહે સરકારી સંસ્થા હોય, કોઈ ખાનગી સંસ્થા હોય કે પછી આ પ્રમાણે કોઈ સોફ્ટવેર કંપની હોય, તમામ પ્રકારની સંસ્થાઓ પાસે જે તમારો ડેટા જાય છે એ ડેટાની સુરક્ષા કઈ રીતે કરવી, એ ડેટાની જવાબદારી કોણ લેશે, તમારી ગોપનીયતાની સુરક્ષા કઈ રીતે કરવી, આવા તમામ ઉદ્દેશ્યો પૂરા કરવા માટે જે છે એ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022 આની તૈયારી કરવામાં આવેલી છે. અને આ જે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022 છે એનો ડ્રાફ્ટ લોકો વચ્ચે મોકલવામાં આવેલો છે. અને એ ડ્રાફ્ટના છે આ 7 સિદ્ધાંતો. તો હવે 7 સિદ્ધાંતોમાં કયા કયા સિદ્ધાંતો એ જોઈએ. તો પહેલાં તો કાનૂની. તમે લોકો જે ડેટા કલેક્ટ કરો છો, કોઈ પણ કંપની, ધારો કે ફેસબુક છે તો ફેસબુક છે એ ફેસબુક ઉપર તમે જ્યારે પણ હોમ પેજ બનાવો છો અથવા તો નવું એકાઉન્ટ બનાવો છો તો તમારે એમાં માહિતી ઇન્ફોર્મ કરવાની છે. જેમ કે મેલ છો કે ફિમેલ, તમારી એજ શું છે, આ ઉપરાંત તમારું લોકેશન પણ, આ તમામ માહિતી છે એ ફેસબુક પાસે હશે જો તમે એના યુઝર હશો, તમે એનું એકાઉન્ટ વાપરતા હશો. તો હવે ફેસબુક પાસે જો તમારો ડેટા હોય તો એ ડેટાનો ઉપયોગ એ કાનૂની રીતે કરી શકે. તમારો ડેટા કોઈ એવા વ્યક્તિ પાસે ના પહોંચી જાય કે જે તમારી ગોપનીયતાને જોખમ સ્વરૂપ સાબિત થાય, એની સુરક્ષા જે છે એ ફેસબુકને કરવાની છે. એટલા માટે થઈ અને આ નવો પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, એટલે કે ડેટાનો યુઝ કાનૂની હોવો જોઈએ. આપણે કાનૂન કયો છે ભારતમાં તો IT એક્ટ 2000 આ છે કાનૂન. તો હવે આ કાનૂનમાં ઘણી બધી એવી જોગવાઈઓ, ધારો કે ફેસબુકને ભારતમાં જે છે એ પોતાની બ્રાન્ચ ખોલવી છે, કંપની ખોલવી છે તો એની પરમિશન લેવી પડશે. અને એ પરમિશન લીધા પછી IT એક્ટ 2000 પ્રમાણે જે પણ જોગવાઈઓ હશે એ તમામ જોગવાઈઓનો આ ફેસબુકે અનુપાલન કરવું પડશે. તો એ અનુપાલન અંતર્ગત જે પણ કાનૂની ડેટા છે એનો ઉપયોગ આ IT એક્ટ 2000 અથવા તો આ પ્રકારના અનેક કાનૂનો સરકારે બનાવ્યા હશે એ કાનૂનને મર્યાદામાં રાખીને જ આ ડેટા કલેક્ટ કરવાનો છે કે એનો ઉપયોગ કરવાનો છે. ગેરકાનૂની રીતે ઉપયોગ નથી કરવાનો. આ ઉપરાંત ઉચિત એટલે કે જે તમારી બાંહેધરી લઈને જે ડેટા આપવામાં આવેલો છે એ લીક ના થાય, ગોપનીયતા એની સાચવવાની છે. અને પારદર્શી એટલે કે તમારા જે ઉપભોક્તાઓ છે, જે વપરાશકર્તાઓ છે એને ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે તમારો ડેટા કઈ જગ્યાએ વપરાય છે અથવા તો એ લોકો જે પણ વાપરે છે એ તમામ પ્રકારના લોકોને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એના માટે તમારે પારદર્શિતા રાખવાની છે ડેટામાં. આ ઉપરાંત આ પહેલો સિદ્ધાંત છે કે એ ડેટા કાનૂની રીતે વાપરવાનો છે, ઉચિત ઉપયોગ થવો જોઈએ અને પારદર્શિતા સચોટપણે જાળવવાની છે. બીજો ઉપયોગ શું છે તો એકત્રિત કરાયેલ ઉદ્દેશ્ય માટે જ ઉપયોગ, એટલે કે તમે ડેટા કયા ઉદ્દેશ્યથી કલેક્ટ કર્યો છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કોવિન. હવે કોવિન પોર્ટલ જે છે એ આપણે કોરોના કાળમાં ખૂબ ચર્ચામાં હતું. કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. હવે આ કોવિન અંતર્ગત શું થતું હતું? કોવિન અંતર્ગત તમારે તમારી ઇન્ફોર્મેશન પૂરી એડ કરવાની હતી. મેલ, ફિમેલ, એડલ્ટ છે, તમારી એજ શું છે, વૃદ્ધ છો, યુવાન છે, આ તમામ પ્રકારની ડિટેલ તમારે કોવિનમાં અપલોડ કરવાની. અને કોવિનમાં અપલોડ થઈ ગયા પછી એ તમને વેક્સિન માટે સ્લોટ એલર્ટ કરવામાં આવતા હતા કે તમને જે છે XYZ તારીખના કયા સેન્ટરે તમને વેક્સિન આપવામાં આવશે. આ તમામ પ્રકારની જે છે એ માહિતી આના ઉપર આપવામાં આવતી. તો હવે આ કોવિન અંતર્ગત જે ડેટા ઉપયોગમાં લેવામાં આવતો હતો એનો ઉદ્દેશ શું હતો કે કેટલા લોકોને વેક્સિન અપાઈ ગઈ છે, કેટલા લોકોને ફર્સ્ટ ડોઝ અપાયો છે, કેટલા લોકોને સેકન્ડ ડોઝ અપાયો છે, વૃદ્ધોની સંખ્યા કેટલી છે, બાળકોની સંખ્યા કેટલી છે, આ વેક્સિનનો કોઈ પ્રકારનો આડઅસર છે કે નહીં, આ પ્રકારનો ઉદ્દેશ્ય હતો. તો હવે તમારો ઉદ્દેશ્ય ફિક્સ છે કે કોવિન અંતર્ગત જેટલી પણ માહિતી એકત્રિત કરવામાં આવશે એના ઉદ્દેશ્યો આટલા જ છે, આનાથી વધારે કોઈ જાતનો ઉપયોગ એનો કરવાનો નથી. એટલે કે તમારે પછી એના ઉપર કોઈ ડેટા પ્રોસેસિંગ કરી અને નવા પરિણામો કાઢવાના નથી. તો બીજો સિદ્ધાંત એ છે કે જે પણ ઉદ્દેશ્ય માટે ડેટા તમે કલેક્ટ કરેલો છે એટલા માટે જ એનો મર્યાદિત ઉપયોગ થવો જોઈએ, એનાથી વધારે કોઈ જાતનો ઉપયોગ નહીં કરવાનો. આ ઉપરાંત ડેટા ન્યૂનીકરણ. હવે ડેટા ન્યૂનીકરણ એમ કહે છે કે તમારે ઓછામાં ઓછો જરૂરી ડેટા,
ઓછામાં ઓછો જરૂરી ડેટા એકત્રિત કરવાનો છે. હવે ઓછામાં ઓછો ડેટા એકત્રિત કરવાનો મતલબ શું છે? ધારો કે તમે મનરેગા, આ મનરેગા સ્કીમ તમે એના વિશે સાંભળેલું છે, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગારંટી એક્ટ. તો આ મનરેગા યોજના અંતર્ગત તમને 100 દિવસનો રોજગાર આપવામાં આવે છે. હવે આનું તમારે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જઈ અને તમારે સબમિટ કરવું પડશે કે તમારે જે છે આ ઓનલાઈન એટલે કે મનરેગા અંતર્ગત કાર્ય કરવું છે. તો આ પોર્ટલ ઉપર જઈને તમે જ્યારે મનરેગા ઉપર જઈને ત્યારે સબમિટ કરો છો તમારી માહિતી, તો એમાં તમારી કઈ માહિતી છે? મેલ કે ફિમેલ, તમારી એજ કેટલી છે, એના સિવાયની કોઈ વ્યક્તિગત માહિતીની જરૂર નથી. તમે કયા પ્રાંતથી છો, મેક્સિમમ ડોમેસાઇલ પૂછી શકે કે કયા પ્રાંતથી છો, ભારતીય નાગરિકતા છે કે નહીં. આના સિવાયની કોઈ એક્સ્ટ્રા વ્યક્તિગત માહિતીની જરૂર નથી તમને મનરેગા અંતર્ગત કામ સોંપવા માટે. તો એ સિદ્ધાંત છે ડેટા ન્યૂનીકરણ. એટલે કે જેટલા ડેટાની તમારે જરૂર છે એટલો જ ડેટા એકત્રિત કરો. વધારાનો ડેટા કે એના પરિવારનો, એની સંપત્તિ, એપીએલ છે કે બીપીએલ છે, એ પ્રકારની કોઈ પણ માહિતીની જરૂર તમારે અહીંયા નથી. તો એ માહિતી એકત્રિત કરવી નહીં. એટલે આ ત્રીજો સિદ્ધાંત શું કહે છે કે જરૂરિયાત પૂરતો જ તમારે ડેટા એકત્રિત કરવાનો છે. વપરાશકર્તાઓનો વધારે કોઈ પ્રકારનો ડેટા તમારે એકત્રિત ના કરવો. અને ચોથો છે ડેટા સટીકતા. ડેટા સટીકતા એટલે કે ડેટા એક્યુરેસી. ડેટા જે છે એક્યુરેટ હોવો જોઈએ. એક્યુરેટનો મિનિંગ શું છે? ડેટા એક્યુરેટનો મિનિંગ એ છે, ધારો કે તમે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર, આ એનપીઆર ખૂબ ચર્ચામાં હતો 2019નો. હવે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર છે એના અંતર્ગત તમે વસ્તી ગણતરી કરો છો. સમગ્ર રાષ્ટ્રની વસ્તી કેટલી છે, તો એ રાષ્ટ્રની વસ્તી ગણતરી કરવા માટે તમામ નાગરિકોનો ડેટા જોશે. તો હવે નાગરિકોનો ડેટા ગણતરી કરવા માટે તમારે એક પરિવારમાં કેટલા સભ્યો છે, બીજા પરિવારમાં કેટલા સભ્યો છે, એક ગામમાં, એક તાલુકા, જિલ્લા અને પરિણામે રાજ્યમાં કેટલી વસ્તી છે એ કલેક્ટ કરવાની છે. અને સમગ્ર ડેટા આખા દેશનો કલેક્ટ કરવાનો છે. જો હવે તમે આમાં એક્યુરેટ નથી, ધારો કે કોઈ પરિવાર કે કોઈ ગામ કે કોઈ તાલુકા 2 વાર ગણવામાં આવે, તો રાજ્યની વસ્તીનો કે પછી દેશની વસ્તીનો ચોખ્ખો ખ્યાલ તમને આવશે નહીં. એટલા માટે ડેટા એકદમ સચોટ હોવો જોઈએ અને સાચો ડેટા હોવો જોઈએ કે ભાઈ XYZ રાજ્યમાં 5 કરોડ જેટલી સંખ્યા છે કે 10 કરોડ જેટલી સંખ્યા છે. જે પણ હોય ડેટા એકદમ સટીક અને સાચો હોવો જોઈએ. ખોટો ડેટા એકત્રિત ના થઈ જાય એના માટે તમારે ધ્યાન રાખવાનું છે. અને આ તમામ જે સિદ્ધાંતો છે એ પ્રાથમિક, ખાનગી કે કોઈ પણ અન્ય સંસ્થા હોય, સોફ્ટવેર હોય, કોઈ પણ એવી સંસ્થા કે જે તમારા ડેટા કલેક્ટ કરતી હોય, એ તમામને આ સિદ્ધાંતો લાગુ પડશે. તો મુખ્ય જે છે એ આ 4 સિદ્ધાંતો છે. જો મિત્રો, મુખ્ય પરીક્ષામાં ઘણી વખત એવા પ્રશ્નો આવશે કે તમારે જે છે ઓન ધ સ્પોટ ડીલ કરવા પડશે. અને આ ક્વેશ્ચનનો ડીલ તમે માત્ર ત્યારે કરી શકશો જ્યારે એક સારી ચર્ચાનો તમે હિસ્સો બનશો. અને એટલા માટે જે આપણે સંવાદ શ્રેણી અહીં ચાલુ કરેલી છે કે સારી ચર્ચાનો, જેથી કરીને તમે હિસ્સો બની શકો. એનું હું તમને એક્ઝામ્પલ આપું કે વર્ષ 2018માં ઓલ્ડ આસ્ક ક્વેશ્ચન જે પૂછાયેલા ક્વેશ્ચન છે એમાંનો એક ક્વેશ્ચન છે કે WTOથી શું વિકાસશીલ દેશોના હિતો જોખમાઈ રહેલા છે? એ વખતે તમે જાણતા હશો કે ટ્રેડ વોર ચાલુ હતું. ટ્રેડ વોરની વાત હતી કે અમેરિકા અને રશિયા આ બંને વચ્ચે સ્ટીલને લઈને ઘણા બધા ટેરિફ લગાવવામાં આવ્યા હતા અને એકબીજા ઉપર જે છે વ્યાપાર પ્રતિબંધો લગાવતા હતા. તો આ ટ્રેડ વોરના કિસ્સામાં એક સવાલ પૂછ્યો કે શું WTO જે છે એ વિકાસશીલ દેશો જેમ કે ભારત છે એ ભારત જેવા દેશોના હિતો જોખમમાં મૂકે છે? આ પ્રકારના પ્રશ્નનો જો તમારે ડીલ કરવો હોય કે આન્સર આપવો હોય તો તમારી પાસે આ ટ્રેડ વોરની માહિતી હોવી જોઈએ. ભારતના હિતો, ભારતનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આ કોમન સેન્સ હોવી જોઈએ કે જેથી કરીને તમે 200 શબ્દોમાં એક સારામાં સારો આન્સર તૈયાર કરી શકો. અને આ પ્રકારનો તમારે જો પ્રશ્નનો જવાબ ડીલ કરવો હોય તો તમારી જે છે અન્ડરસ્ટેન્ડિંગ છે એ વધારવી જોઈએ. તમારી થિંકિંગ બ્રોડ હોવી જોઈએ. અને આ બ્રોડ થિંકિંગ કરવાના ઉદ્દેશથી આપણે સંવાદ શ્રેણી ચાલુ કરી છે. આગળ જોઈએ મિત્રો, તો અગાઉના જે 4 સિદ્ધાંતો હતા અને 3 સિદ્ધાંતો આ છે. નિશ્ચિત અવધિ એટલે કે સમય મર્યાદા ફિક્સ હોવી જોઈએ. તમે જે પણ ડેટા કલેક્ટ કરો છો એની સમય મર્યાદા ફિક્સ હોવી જોઈએ. ધારો કે ઉમંગ નામની એપ્લિકેશન છે, આ ઉમંગ નામની એપ્લિકેશન અંતર્ગત શું કરવામાં આવે છે તો કે નાગરિકોને સેવા આપવામાં આવશે. અથવા તો વિશ્વાસ નામની ઘણી બધી એપ્લિકેશન છે જે વિડીયો ઇન્ટિગ્રેશન, સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી, આ પ્રકારની જે કલેક્ટિવ સિક્યુરિટી છે એ અંતર્ગત લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તો એના અંતર્ગત ઘણા બધા ડેટા કલેક્ટ થતા હોય છે. તો ઉમંગ અંતર્ગતની જે એપ્લિકેશન છે એના અંતર્ગત લોકો શું મળે છે? સેવા મેળવે છે. કે તમારે કોઈ પણ સરકારી સેવા મેળવવી હોય તો ઉમંગ એપ્લિકેશન ઉપર જાઓ અને તમારી જે છે સબમિટ કરો ડેટા, અને પછી તમે લોકો સેવા મેળવી શકો. તો એમાં જે પણ ડેટા કલેક્ટ કરાયો છે એની એક અવધિ હોવી જોઈએ.
એવું નથી કે તમે 1998માં એક ફોર્મ સિલેક્ટ કરી દો અને ડાઉનલોડ કરી દો અને તમારી એ ઇન્ફોર્મેશન હજી ત્યાં જોઈએ. કોઈ પણ ત્યારે ડેટા સિલેક્ટ કરો છો તો એની નિશ્ચિત અવધિ હોવી જોઈએ કે કેટલા સમય માટે તમારે ડેટાની જરૂર છે અને આ પ્રમાણે એક નિશ્ચિત અવધિ સિલેક્ટ કર્યા પછી ડેટા કલેક્ટ કરવાનો છે. તો આ છે 5મો સિદ્ધાંત એનો, કે તમારી પાસે એક ફિક્સ અવધિ હોવી જોઈએ. આ ઉપરાંત અનધિકૃત સંગ્રહ કે પ્રસંસ્કરણ માટે રક્ષો ઉપાય. જો અનધિકૃત સંગ્રહ એટલે શું છે? હવે ધારો કે ઉમંગ અંતર્ગત જેટલા પણ લાભાર્થીઓએ લાભ મેળવેલો હશે એ તમામનો રેકોર્ડ જે છે એ એક જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે, સ્ટોર કરવામાં આવે છે. તો આ જ્યાં પણ સ્ટોર કરવામાં આવેલો છે ત્યાં એવા લોકોની પહોંચ ના હોવી જોઈએ કે જેને અનધિકૃત છે, એટલે કે એ લોકો ત્યાં જવા માટે જવાબદાર નથી કે એમની પહોંચ ના હોવી જોઈએ. એવા લોકો પાસે એ ડેટા પહોંચવો ના જોઈએ. તમારો ડેટા જે છે એ સરકારી અધિકારીઓ અથવા તો મંત્રાલય પૂરતો જોવો જોઈએ, અન્ય લોકો પાસે એ ડેટા ના પહોંચવો જોઈએ. આ ઉપરાંત પ્રસંસ્કરણ એટલે શું છે? તો પ્રસંસ્કરણ એટલે ઇંગ્લિશમાં કહીએ તો પ્રોસેસિંગ, ડેટા પ્રોસેસિંગ. આ પ્રોસેસિંગ અંતર્ગત કઈ કઈ ઘટનાઓ હોય? તો એક તો ડેટા કલેક્શન એટલે કે ડેટા એકઠો કરવો, ડેટા ટ્રાન્સફર ક્યાંય મોકલવાનો હોય એથી બીજી જગ્યાએ, ડેટા સ્ટોરેજ કોઈ એક જગ્યાએ રાખવાનો હોય. આ તમામ જે ઘટનાઓ છે એને આપણે કહીએ છીએ પ્રસંસ્કરણ, પ્રોસેસિંગ. તો આ જે પ્રસંસ્કરણ કરો છો કે સંગ્રહ કરો છો એના માટે રક્ષોપાય હોવા જોઈએ, એની સુરક્ષા કરવાની પૂરેપૂરી પ્રણાલી તમારી પાસે તૈયાર હોવી જોઈએ. લોકોનો ડેટા સિલેક્ટ કરો છો, કલેક્ટ કરો છો એના પહેલાં એની સ્ટોરેજની સુવિધા તમારી પાસે હોવી જોઈએ. આ પ્રકારનું જે છે એ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ આદેશ આપે છે. આ ઉપરાંત પ્રસંસ્કરણનો ઉદ્દેશ્ય અને માધ્યમ નક્કી કરનારની જવાબદેહીતા. ધારો કે હવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે. આ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ એક ડેટા કલેક્ટ કરે કે ઘ રોડ છે ગાંધીનગરમાં. આ ઘ રોડ પાસેથી 7:30 વાગે કેટલા વાહનો પસાર થાય છે? 7:30 થી 8 વચ્ચે અથવા તો 7 થી 8 વચ્ચે 1 કલાકમાં કેટલા વાહનો પસાર થાય છે? આ ડેટા એમને કલેક્ટ કરવો છે. તો આ ડેટાનો ઉદ્દેશ શું છે? ધારો કે પીક અવર જે છે ટ્રાફિકમાં કેટલી ટ્રાફિક હોય છે, એમને કઈ રીતે ડિવાઈડ કરવા, કેટલા લોકોને ત્યાં એલાઉડ કરવા, કેટલા લોકોને એના માટે બાંહેધરી આપી. તો આ પ્રકારના તમામ ડેટા જે છે એ ઘર ઓર્ડર માટે સિલેક્ટ કરે છે લોકો. તો એનો ઉદ્દેશ્ય ફિક્સ હોવો જોઈએ કે તમારે 7 થી 8માં કેટલી ટ્રાફિક છે, પીક અવર દરમિયાન કેટલા લોકોની ત્યાં જરૂર પડશે, એ તમામ પ્રકારના ઉદ્દેશ્યો છે. તો આ ઉદ્દેશ્યો અગાઉથી ફિક્સ હોવા જોઈએ. અને બીજું માધ્યમ, કઈ રીતે તમારે જે ડેટા મેળવવાનો છે. શું ત્યાં કેમેરા છે, એની મદદથી કેટલી ગાડીઓ કે ટુ વ્હીલર જાય છે એની સંખ્યા ગણશો, કે ઘર રોડ ઉપરથી પસાર થતા તમામ વાહનોના જે નંબર છે, કોની માલિકીના વાહનો છે, એ તમામ ડેટા તમે મેળવશો. તો એનું માધ્યમ શું હશે, કઈ રીતે ડિસાઇડ કરશો અને એનો શું ઉદ્દેશ્ય છે? આ બંને કામ કોણ કરે છે? ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. જો આ બંને કામ જો જીએમસી કરે તો આ બંનેની જવાબદેહીતા જીએમસી ઉપર રહેશે. એટલે કે આ ડેટા કોઈ જાતના લીક થાય કે આ ડેટાનો અનધિકૃત ઉપયોગ થાય કે લીક થાય કે ગોપનીયતાને લઈને કોઈ પણ સવાલો ઊભા થાય તો એની જવાબદારી કોની હશે? જીએમસીની. એટલે કે ડેટાનો ઉદ્દેશ્યો અને માધ્યમ કલેક્ટ કરનાર જે વ્યક્તિ છે, સંસ્થા છે, સરકારી ખાનગી કોઈ પણ હોય, એ વ્યક્તિ કે સંસ્થા જવાબદાર રહેશે. એની જવાબદેહીતા એને નિભાવવાની રહેશે. આ પ્રકારની જે જોગવાઈ છે એ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022નો 7મો સિદ્ધાંત કરે છે. મિત્રો, 7 સિદ્ધાંતો જે છે ખાસ યાદ રાખવા જરૂરી છે તમારી માટે. સાયબર ક્રાઇમને લઈને કોઈ પણ ઇસ્યુ તમે હેન્ડલ કરતા હોય પ્રશ્ન, ત્યારે પણ આ તમામ જે છે એ ઉપયોગી છે તમને ક્વેશ્ચન ડીલ કરવા માટે. આગળ વધીએ તો પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022 છે એમાં અન્ય કઈ જોગવાઈ છે? તો એમાં કંપનીની અમુક ફરજો નક્કી કરવામાં આવી હતી. કંપની એટલે કે એવી કંપની જે તમારા ડેટા કલેક્ટ કરે છે અથવા તો કોઈ પણ એંગલથી એમના ડેટા તમારી પાસે ત્યાં પહોંચે છે, એ તમામ પ્રકારની કંપનીઓની અમુક ફરજ નક્કી કરવામાં આવી છે. કઈ ફરજો છે જોઈ લઈ. તો વ્યવસાયિક રીતે ઉપયોગી ન હોય ને એવા ડેટાનો સંગ્રહ બાધ્યકારી નહીં હોય. ધારો કે ટ્વિટર લઈ લઈએ. ટ્વિટર ભારતમાં જે છે એ ઘણા બધા લોકો યુઝ કરતા હશે. તો આ ટ્વિટરનો ઉપયોગ કરતા તમામ લોકોનો ડેટા ટ્વિટર પાસે હશે. તો હવે ટ્વિટર પાસે એ ડેટાની જરૂર વ્યવસાયિક રીતે કેટલી હોય, કે એ કેટલા લોકો છે, કયા ક્ષેત્રમાંથી લોકો જે છે ઉપયોગ કરે છે, કયા એડલ્ટના કે બિલો એજના છે કે યુવા છે કે વૃદ્ધ છે, એ તમામ ડેટા જરૂરી છે. એના અન્ય જરૂરી જે વ્યક્તિગત ડેટા છે એનો જો ટ્વિટરને ઉપયોગ ના હોય કે એની કોઈ જરૂરિયાત ના હોય તો એનો સંગ્રહ કરવાની ટ્વિટર ઉપર કોઈ જવાબદારી નથી, બાધ્યકારી નથી. એટલે એ ડેટા તમારે સંગ્રહ કરવો નહીં. એ પ્રકારની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત નાબાલિગને નુકસાન કરતા ડેટાનું સંશોધન નહીં. નાબાલિગ એટલે શું? તો નાબાલિગ એટલે અહીં 18 વર્ષથી નીચે.
18 વર્ષથી નીચેના તમામ લોકોને અહીંયા આપણે નાબાલિગ ગણ્યા છે. તો એવા લોકોને કોઈ નુકસાન થતું એ પ્રકારનો તમારે ડેટા નથી કલેક્ટ કરવાનો. અને સંશોધન, આ સંશોધનથી શું મિનિંગ છે? જો મિત્રો, ડેટા પ્રોસેસિંગ છે ને, આમ તો એક રીતે ઉપયોગી વસ્તુ પણ છે. આ ડેટા સંશોધનમાં શું છે કે બિગ ડેટા એનાલિસિસ, આ નામ તમે સાંભળેલું હશે, બિગ ડેટા એનાલિસિસ. હવે બિગ ડેટા એનાલિસિસનો ઉપયોગ ક્યાં થાય? જ્યારે પણ સરકાર કોઈ જાતનો પ્રોજેક્ટ અમલમાં મૂકતી હોય, કોઈ એક નવી પોલિસી બનાવતી હોય, અથવા તો અન્ય કોઈ કંપની હોય, તો એ શું કરે? બિગ ડેટા એનાલિસિસ કરે. ધારો કે રિલાયન્સ કંપની છે, રિલાયન્સ કંપનીને જે છે એ એક મોલ ખોલવો છે ગાંધીનગરમાં. તો મોલ ખોલવા પહેલાં એ તમામ પ્રકારનો ડેટા ત્યાં આસપાસ હશે એ કલેક્ટ કરશે કે ત્યાં કેટલા લોકોની ડિમાન્ડ છે, મોલમાં કઈ કઈ વસ્તુ રાખવી, કપડાં રાખવા કે શાકભાજી રાખવી, આસપાસના વિસ્તારમાં કોની વધારે ડિમાન્ડ છે, શહેરી લોકો કેટલા છે કે ગ્રામ્ય લોકો કેટલા છે, એમની ખરીદ શક્તિ કેટલી છે, આ પ્રકારનું જે છે એનાલિસિસ કરશે. તો એને શું કહેવાય? બિગ ડેટા એનાલિસિસ. અને આ જ પ્રમાણે બિગ ડેટા એનાલિસિસ સરકાર પણ કરતી હોય છે. ધારો કે કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય, એ ગ્રામ્ય વિસ્તારમાં જે છે કેટલા લોકો એ જે છે એ સ્ટડી કરવા આવે છે, બાળકો છે, યુવાનો છે, એના અનુસાર એમને સ્કૂલ ઓપન કરવાની હોય. ધારો કે XYZ કોઈ પણ ગામ છે, એમાં જે છે એ બાળકોની સંખ્યા વધારે છે અને સ્કૂલમાં એટલી કેપેસિટી નથી, તો એના અનુસાર સરકાર જે છે એ નવી પરિયોજનાઓ ત્યાં લાગુ કરશે. તો એ ડેટા સંશોધનનું ઇન્ટેન્શન એ છે કે એ ડેટા ઉપરથી કોઈ તારણો મળતા હોય, કોઈ વસ્તુની તમને ખ્યાલ આવતો હોય. એ પ્રકારનું સંશોધન તમારે ત્યારે નથી કરવાનું જ્યારે કોઈ નાબાલિગને નુકસાન થતું હોય અથવા તો એના હિતોને નુકસાન પહોંચતું હોય. બીજું છે રાઇટ ટુ કરેક્શન. આ રાઇટ ટુ કરેક્શન એટલે કે અધિકાર આપેલો છે. અધિકાર આપેલો છે કોને? નાગરિકોને. આ કરેક્ટ કરાવવાનો અધિકાર છે. અને આ પણ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022માંનો ઉલ્લેખ છે. આ રાઇટ ટુ કરેક્શન એટલે શું? કે તમારી માહિતી ધારો કે XYZ કંપની પાસે છે. આ XYZ કંપની પાસે જો તમારી માહિતી છે તો તમને એ અધિકાર છે કે તમે XYZ કંપની પાસે જાઓ અને તમારા ડેટા જે છે એ સચોટ રીતે ચેક કરો, એની સચોટતા ચેક કરો કે શું તમારો ડેટા એમની પાસે છે એ સાચો છે. તમારી વય મર્યાદા, એજ, જેન્ડર, આ તમામ માહિતી જે XYZ પાસે છે એ સાચી પહોંચી છે કે ખોટી છે. જો સાચી છે તો એને સુધારો, એટલે કે એને તપાસી શકે અને એને સુધારી શકે નાગરિક. જેની પાસે હોય એ કંપની પાસે જઈ અને નાગરિક એ ડેટા તપાસે અને એને સુધારી શકે. અને તમને લાગે છે કે તમારો ડેટા XYZ કંપની પાસે હોવો જ ના જોઈએ, તમને એવું લાગે છે તો દૂર કરાવી શકે. આ અધિકાર પણ મિત્રો પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં આપવામાં આવેલો છે કે નાગરિકો ખુદ કંપની પાસે કે સરકારી કોઈ પણ વેબસાઇટ હોય જે એમને લાગતું હોય કે એમની પ્રાઇવસીનું હનન છે, આ ડેટા જે છે એ એમની પાસે ના હોવો જોઈએ, એ તમામ ડેટા દૂર કરાવી શકવાનો અધિકાર આ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ આપે છે મિત્રો. આ ઉપરાંત ઇઝિંગ ક્રોસ બોર્ડર ડેટા ફ્લો, આ ખૂબ સંવેદનશીલ મુદ્દો છે અત્યારે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પણ છે. ધારો કે ભારત દેશ છે અને આ ભારત દેશમાં ઘણી બધી કંપનીઓ ABC, XYZ કામ કરતી હશે. એમાં આપણે એક્ઝામ્પલ લઈએ ફેસબુકનો, કારણ કે સૌથી વધારે યુઝર આ કંપનીના છે. તો ફેસબુક ધારો કે ભારતમાં જે છે એના વપરાશકર્તા કરોડોમાં છે, કરોડો લોકો જે છે એ આ ફેસબુકનો ઉપયોગ કરતા હશે. તો આ જે ઉપયોગ કરે છે એ તમામનો ડેટા કોની પાસે છે? ફેસબુક પાસે હશે. તો ફેસબુકમાં જે શાખા હશે ફેસબુકની, ભારતમાં જે શાખા હશે ફેસબુકની, એની પાસે કોઈ ડેટા કલેક્ટ થશે. તમામ નાગરિકનો જેન્ડર, એજ, લોકેશન, આ તમામ પ્રકારનો ડેટા એમની પાસે એકત્રિત થયો. તો ફેસબુક છે એ ભારતીય કંપની નથી, ફેસબુક છે અમેરિકન કંપની છે અને ત્યાં એમનું આખું પ્રોસેસિંગ થાય છે. પણ એની શાખા ભારતમાં છે. તો આ ભારતની શાખા પાસે જે ડેટા છે એ ડેટા તમારે ભારતમાં જ રાખવાનો છે. આ ડેટા તમારે અમેરિકાને જ મોકલવાનો, કે તમારી કંપની પેરેન્ટ કંપની છે એને કોઈને મોકલવાનું નથી. એટલે કે જે ડેટા તમે ભારતમાં ફેસબુકના માધ્યમથી સિલેક્ટ કરેલો છે એ ડેટા તમારે લોકલ સ્તરે જ રાખવાનો છે. એને કહેવાય છે ડેટા લોકલાઇઝેશન. ડેટા લોકલાઇઝેશન એટલે કે ડેટાનું સ્થાનીયકરણ. જે કંપની અહીંયા ભારતમાં કામ કરે છે, ચાહે વિદેશી હોય કે ભારતની હોય, એમે તમામ પ્રકારનો ડેટા જે કલેક્ટ કરેલો છે એનું સ્ટોરેજ છે એ ભારતમાં જ કરવાનું રહેશે. તો ભારતમાં કામ કરતી જેટલી પણ કંપની છે, ફોર એક્ઝામ્પલ આ ફેસબુક છે, તો એણે ફેસબુકે ડેટા જે એમની પાસે કલેક્ટ કરેલો છે એનો સ્ટોર ક્યાં કરવાનો છે? ભારતમાં જ કરવાનો છે. એ ડેટા ક્યાંય વિદેશમાં કે જે દેશની એ કંપની છે ત્યાં મોકલવાનો નથી. અને એ પ્રતિબંધ છે, એટલા માટે એને શું કહેવાનું છે? ક્રોસ બોર્ડર ડેટા ફ્લો નહીં થાય. આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. પરંતુ પર્સનલ ડેટા પ્રોટેક્શન 2019નું જે બિલ છે, આ બિલમાં અમુક છૂટછાટ આપવામાં આવી છે.
જે પર્સનલ ડેટા પ્રોટેક્શન 2019 હતું ને એમાં તો સંપૂર્ણપણે પ્રતિબંધ હતું કે કોઈ પણ કંપની હોય કોઈ પણ સંજોગોમાં ભારતનો ડેટા વિદેશમાં નહીં મોકલે. પરંતુ આ જે નવો બિલ છે એમાં થોડી ઘણી સૂચના અથવા તો છૂટછાટ જે આપવામાં આવી છે, કયા લક્ષ્યાંકોને આધારે અથવા તો કઈ જોગવાઈઓને આધારે, તો ડેટા સુરક્ષા પ્રણાલી હોવી જોઈએ. જો ફેસબુક ભારતનો ડેટા અમેરિકામાં એની પેરેન્ટ કંપની કે અન્ય કોઈને મોકલવા માંગે છે તો ત્યાં એમની ડેટા સુરક્ષાની તમામ પ્રકારની પ્રણાલી હોવી જોઈએ કે ત્યાં અમેરિકામાં ડેટા લીક ના થાય કે એવા લોકો પાસે ના પહોંચે કે જેથી આ લોકોનું જે ગોપનીયતા છે એમાં જોખમ ઊભો થાય. તો એના માટેની તમામ સુરક્ષા પ્રણાલી જો ફેસબુક પાસે હોય તો અને તો જ, અને એ પણ સરકારની પરવાનગી પછી, જો સરકાર આ તપાસી અને સંતુષ્ટ થાય કે એમની પાસે પૂરતી પ્રણાલી સુરક્ષા પ્રણાલી છે તો ભારત સરકાર જે છે એ એમને પરવાનગી આપશે અને પછી જ ભારતનો ડેટા છે એ ત્યાં જશે. એ પ્રકારની જે છે એ બિલ 2022માં જોગવાઈ છે. જો કે 2019માં પૂર્ણ રીતે પ્રતિબંધ હતી આ વસ્તુ. અને તમને જો ખ્યાલ હોય ભારત તો રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ 2020નો સૌથી ચર્ચિત મુદ્દો હતો અને આપણે પણ હવે આવતા સેશનમાં આની ઉપર વાત કરશું એક વખત. તો રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ છે ને, આમાં ભારત જોડાવાનું હતું. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે મિત્રો. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શું કહેવાય, એ તમામ આપણે ઇકોનોમીના જે મુદ્દાઓ છે એ કવર કરશું. તો આરકેપ છે ને, જે આરકેપ એ એક પ્રકારનો FTA છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, અને એમાં ભારતે જોડાવાની ના પાડી. તો જોડાવાની ના પાડવા પાછળનું કારણ શું હતું કે ક્રોસ બોર્ડર ડેટા ફ્લો, આ પ્રકારની જોગવાઈ આરકેપમાં હતી. રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપમાં ક્રોસ બોર્ડર ડેટા ફ્લોની જોગવાઈ હતી, એટલા માટે ભારતે જે છે એ એમાં જોડાવાની ના પાડી. તો આ પણ એક નવી જોગવાઈ છે. આ ઉપરાંત પ્રમોટિંગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, તો ભારતમાં જે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આ પ્રકારની ઘણી બધી ઉત્પાદન વધારતી અથવા તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટેની પહેલો ચાલે છે. તો એના અંતર્ગત આ એક નવી પહેલ એ છે કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને થોડો ઘણો લાભ આપવા માટે હવે ડેટાની થોડી ઘણી પહોંચ એમના સુધી પહોંચાડવામાં આવશે. એટલે કે સરકારી ડેટાની જો કોઈ પણ જરૂર હોય કે એનાથી એમને લાભ થતો હોય તો સ્ટાર્ટઅપને થોડી ઘણી પ્રાધાન્યતા આપવામાં આવશે. એ પ્રકારની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવેલી છે. પાંચમો મુદ્દો જોઈએ મિત્રો, તો પાંચમો મુદ્દો છે એ થોડો વિવાદાસ્પદ મુદ્દો છે કે પ્રોટેક્શન ઓફ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022ની જે જોગવાઈઓ છે એમાં કેટલાક અપવાદો રાખવામાં આવેલા છે કે ડેટાની પહોંચ લોકો સુધી નહીં હોય. એટલે કે લોકોના જે ડેટા છે એને રીતે કોઈ અનધિકૃત પહોંચ અથવા તો કોઈ કંપની, વ્યક્તિ ત્યાં નહીં પહોંચી શકે. પણ અમુક બાબતોની જો જરૂરિયાત હશે તો સરકાર કે એની એજન્સીઓ ત્યાં પહોંચશે. અને કયા કેસમાં, કેવા કારણોસર, તો દેશની સંપ્રભુતા જોખમમાં હોય કે દેશની અખંડતા જોખમમાં હોય. જો આવો કોઈ કેસ હશે ને તો આમાં લગાવેલા પ્રતિબંધો ત્યાં લાગુ નહીં થાય. એટલે કે ધારો કે ભારતની કોઈ ખુફિયા એજન્સીઓ જેમ કે RAW છે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, RAW છે, અથવા તો ભારત સાથે કોઈ પણ જાતની દેશદ્રોહની ઘટના કરેલો કોઈ નાગરિક હોય કે ભારતની એકતા વિરુદ્ધ કોઈ કામ કરતો હોય, તો એવા નાગરિકની જો માહિતી મેળવવામાં આવશે તો એવા પ્રતિબંધો નહીં હોય કે આ નાગરિકની માહિતી સરકાર કઈ રીતે પહોંચી શકે અથવા તો એની એજન્સીઓને ના આપી શકાય. એ પ્રકારનો પ્રતિબંધ જે લગાડેલા છે એ અહીંયા લાગુ નહીં થાય. એટલે કે આવા જો કોઈ કેસ બનશે તો એમાં જે આ સુરક્ષા મળે છે આ બિલની, એ વ્યક્તિને મળશે નહીં. આંતરિક સુરક્ષા, એટલે કે ભારતની અંદર કોઈ જાતના વિદ્રોહ થાય અથવા તો હેટ સ્પીચ પ્રકારના કોઈ ઘટનાઓ બને તો એ પ્રકારની પણ ઘટનામાં આના કોઈ પણ જાતના સુરક્ષા મળશે નહીં. તમને ખ્યાલ હશે એમાં PFI ઉપર પ્રતિબંધ લાગેલો છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા આ પ્રકારનું એક સંગઠન હતું જેની માથે આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનો એક આરોપ લાગેલો હતો અને એની માટે હોમ મિનિસ્ટ્રી છે એટલે કે ગૃહ મંત્રાલયે UAPA અંતર્ગતનો એક કાયદો છે એની અંતર્ગત આની ઉપર પ્રતિબંધ લગાડી દીધેલો છે. તો આ પ્રકારના જ્યારે સંગઠનો હશે અથવા તો સંદિગ્ધ ઘટનાઓ હશે ને તો એ પ્રકારના વ્યક્તિની ડેટા કે સંગઠનના ડેટાની સુરક્ષા આ બિલ અંતર્ગત નહીં થાય, એની સુધી સરકારની પહોંચ સરળતાથી હશે. આ ઉપરાંત વિદેશી રાજ્યો સાથે સંબંધ, એવો કોઈ ડેટા હોય કે જેને લઈ અને ભારત અને અન્ય કોઈ દુનિયાના દેશના સંબંધો ઉપર જોખમ આવતો હોય અથવા તો દેશ માટે એ જરૂરી હોય કે એ ડેટા સુધી પહોંચે તો વિદેશી સંબંધો સુધારમાં હોય, તો એ પ્રકારનો કેસ હશે ને જ્યારે વિદેશી રાજ્યો સાથેનો, ત્યારે પણ લોકોના જે ડેટા છે ત્યાં સુધી સરકારની પહોંચ હશે. આ ઉપરાંત પબ્લિક ઓર્ડર, સાર્વજનિક વ્યવસ્થા જળવાય એવું કરવા માટે પણ જો ત્યાં ડેટાની પહોંચ સુનિશ્ચિત કરવાની હોય તો ત્યાં પણ આ બિલની તમને સુરક્ષા નહીં મળે. અપરાધ માટે ઉશ્કેરણી, એટલે કે લોકોને તમે કોઈ અપરાધ કરવા માટે ઉશ્કેરતા હોય, હેટ સ્પીચ પ્રકારના કોઈ ભાષણો આપતા હોય તો પણ તમારા ડેટા જે છે એ આ પ્રોટેક્શન અંતર્ગત નહીં આવે, એની સુધી સરકારની સરળ પહોંચ રહેવાની છે. આગળ વધીએ મિત્રો, તો આ છે ડેટા પ્રોટેક્શન બિલ, છઠ્ઠી જોગવાઈ છે. હવે ડેટા પ્રોટેક્શન બિલ શું કરશે?
તો ડેટા પ્રોટેક્શન બિલ છે એ આ બિલ અંતર્ગત એક બોર્ડ છે, બોર્ડના ઘણા બધા સભ્યો છે, એ સભ્યોની સરકાર નિમણૂક કરશે. અને આ બોર્ડનું કાર્ય શું હશે? તો બોર્ડનું કાર્ય એ હશે કે જે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં જેટલી પણ જોગવાઈઓ છે એ જોગવાઈઓ લાગુ થઈ કે નહીં, લોકોના ડેટાની સુરક્ષા થાય છે કે નહીં, કોઈ કંપની એ જોગવાઈઓનો ભંગ તો નથી કરતી ને, આ તમામ પ્રકારની દેખરેખ કોણ રાખશે? આ બોર્ડ. અને આ કાનૂની જોગવાઈ લાગુ કરાવવા માટે આ બોર્ડની રચના કરેલી છે. સરકાર વડે સ્થાપિત હશે અને આના સભ્યો અને અધ્યક્ષ વડે નિયુક્તિ પણ સરકાર વડે થશે. અને આ બોર્ડ પાસે સત્તા પણ હશે મિત્રો. જો તમે કાનૂની જોગવાઈનો ભંગ કરો છો તો એની પાસે આર્થિક દંડ લગાવવાની પણ આ બોર્ડ પાસે સત્તા હશે મિત્રો. એટલે એ ખૂબ સારી બાબત ગણાય. આ ઉપરાંત સજાઓ, કઈ પ્રકારની સજાઓ તમને મળશે જો આ ડેટા પ્રોટેક્શન બિલની, જો કોઈ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલની જોગવાઈનું ઉલ્લંઘન કરે છે તો એને કઈ સજાઓ મળશે? તો અહીં આપરાધિક દંડ કરતાં વિત્તીય દંડ ઉપર વધારે ભાર આપવાનો છે. એટલે કે અહીંયા કોઈ ફાંસી કે કોડા મારવા કે જેલમાં નથી નાખવાના, પણ જે આર્થિક દંડ છે એની ઉપર વધારે ભાર આપવામાં આવેલો છે તમને. કંપનીઓ જે છે, કોઈ પણ કંપની હશે, ફેસબુક, ટ્વિટર કે આ પ્રકારની કોઈ પણ કંપની હોય, જો એ આ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલનું ઉલ્લંઘન કરશે તો એના માટે 50 થી 500 કરોડ રૂપિયાની સીમામાં એને આર્થિક દંડ ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિ એ ઓનલાઈન સેવામાં, જેમ આપણે અગાઉ વાત કરી કે આ ઉમંગ છે, આ ઉમંગ ઉપરથી ધારો કે તમે કોઈ સરકારી સેવા લેવા જાઓ છો અને એના માટે જેટલા પણ ડોક્યુમેન્ટ જરૂરી હોય છે એમાં તમે કોઈ ખોટી ડિટેલ આપી દો છો અને પછી એ સરકારી સેવાનો લાભ મેળવો છો, તો એવા કેસમાં વ્યક્તિઓને પણ ₹10,000નો દંડ ફટકારશે આ બોર્ડ. તો આ પ્રકારની જોગવાઈ જે છે એ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં રાખવામાં આવી છે. હવે થોડી ઘણી ચિંતાજનક બાબતો પણ છે. હવે ચિંતાઓ કઈ વસ્તુને લઈને છે એ આગળ જોઈએ આપણે. તો સરકારી એજન્સીઓને છૂટછાટ છે અહીંયા. એટલે કે ઘણી બધી રો અથવા તો CBI આ પ્રકારની જે સંસ્થાઓ છે, ED છે, તો આ પ્રકારની સંસ્થાઓ સુધી ડેટા તમારો સરળતાથી પહોંચી જશે. તો હવે લોકોને એ ભય છે કે જો સત્તા પાર્ટી આમનો દુરુપયોગ કરવાની ઈચ્છા રાખતી હોય તો આ CBI અને ED તમામ પ્રકારનો ડેટા તમારો મેળવી લે છે. અને ખાસ કરીને વિરોધ પક્ષ હોય કે સરકાર સાથે સહમત ન હોય, વિરોધ દર્શાવતા હોય એવા લોકો પર સરકાર જે છે એ દમન ગુજારી શકે સરકારી એજન્સીઓના માધ્યમથી, અને એમનો તમામ ડેટા જે છે એ સરકાર પાસે સરળતાથી પહોંચી જશે. આ પ્રકારનો એક ભય છે. આ ઉપરાંત ડેટા પ્રોટેક્શન બિલ જે છે એ બિલમાં જેટલા પણ સભ્યો કે અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવશે એ સભ્યો કે અધ્યક્ષની નિયુક્તિ કોણ કરશે? સરકાર. તો ઓબ્વિયસલી સરકાર જે છે એમના ફેવરમાં હોય એવા લોકોની નિયુક્તિ કરશે. તો પછી આ ડેટા પ્રોટેક્શન બિલની જે પ્રાસંગિકતા એ ખોરવાઈ જશે, આ મિનિંગલેસ બનશે અને સરકાર તરફી કાર્યો કરશે. સરકારને જે જરૂરી ડેટા હશે એ સરકાર સુધી સરળતાથી પહોંચી જશે. આ પ્રકારની ઘણી બધી ચિંતાઓ રહેલી છે આ બોર્ડ સાથે અથવા તો આ બિલની જોગવાઈ સાથે. હવે જોઈએ મિત્રો વૈશ્વિક જોગવાઈ કે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ભારતે તો 2022માં એનો ડ્રાફ્ટ રજૂ કર્યો. શું વિશ્વમાં અન્ય કોઈ દેશોએ કે આવું કરેલું છે કે નહીં, કે ભારત જ પહેલો દેશ છે? તો મિત્રો એવું નથી. વિશ્વમાં લગભગ 137 જેટલા દેશોમાં ઓલરેડી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ લાગુ થયેલા છે અને ત્યાં ઘણી સારી રીતે જોગવાઈઓ પણ થયેલી છે. અને કયા મોડલ છે વિશ્વમાં જે ડેટા પ્રોટેક્શન બિલ છે અથવા તો પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ છે એમાં કઈ જોગવાઈઓ છે, કયા મોડલ છે, અલગ દેશોએ અલગ જોગવાઈઓ કરી છે. સૌથી પહેલાં જોઈએ આપણે મિત્રો યુરોપિયન યુનિયનનું બિલ, કે યુરોપિયન યુનિયન છે એ કયા પ્રકારના બિલ રજૂ કરે છે અથવા તો ત્યાં કઈ જોગવાઈ છે. તો એમનું જે બિલ છે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, એનું નામ છે જનરલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ. આ GDPR જે છે એ આપણે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ જે ભારતમાં છે એ જ પ્રકારનું આ યુરોપિયન યુનિયનમાં જનરલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ લાગુ થાય છે. અને એ ઘણો બધો કઠોર પણ છે મિત્રો. એટલે કે ત્યાં લોકોની જે ઇન્ફોર્મેશન છે એ સરળતાથી ના તો સરકાર સુધી પહોંચશે, ના એની એજન્સીઓ સુધી પહોંચશે, કે ના કોઈ જાતના ખાનગી કે કોર્પોરેટ સુધી પહોંચશે. એટલે કે ત્યાં લોકોની ડેટાની સુરક્ષા ખૂબ વધુ કરવામાં આવે છે અને કોઈ નાના મોટા અપવાદો અંતર્ગત લોકોના ડેટા અન્ય સંસ્થાઓને નથી આપવામાં આવતા. અને એવું શા માટે કરવામાં આવે છે? તો એની પણ એક કારણ છે મિત્રો. અને છૂટછાટ ખૂબ ઓછી છે ત્યાં, કે એમના જે મૂળભૂત અધિકારો છે એમાં ડેટાનો સમાવેશ થાય છે. આપણે અહીંયા જે પ્રમાણે સ્વતંત્રતા, સમાનતા આ પ્રકારના જે અધિકારો છે એ મૂળભૂત અધિકારો છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે. તો એ પ્રકારે ત્યાં ડેટા સુરક્ષાનો મિત્રો મૂળભૂત અધિકાર આપેલો છે યુરોપિયન યુનિયને. એટલે કે તમારો ડેટા ક્યાંય લીક નહીં થાય એ તમને મૂળભૂત અધિકાર છે. આ પ્રકારની જોગવાઈ યુરોપિયન યુનિયનમાં છે. અને એ કારણ છે કે આ જનરલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ જે છે યુરોપિયન યુનિયનનો એ ખૂબ કઠોર છે. વ્યાપક ડેટા સુરક્ષા ઢાંચો છે. એટલે કે સમગ્ર દેશમાં એક ઢાંચો તૈયાર કરવામાં આવેલો છે કે કયો ડેટા ક્યાં સ્ટોર કરવામાં આવશે, કયા લોકોને આપવામાં આવશે, કયા લોકો એનો પ્રતિબંધ હશે એ ઉપયોગ નહીં કરી શકે. આ તમામ પ્રકારની જોગવાઈઓ ત્યાં સુવાચ્ય અક્ષરે લખેલી છે. આ ઉપરાંત આગળ જોઈએ તો મિત્રો
અપવાદો સ્પષ્ટપણે ઉલ્લેખિત છે. કયા કયા કેસમાં નાગરિકોનો ડેટા છે એ યુઝ કરવામાં આવશે અને કોણ કોણ યુઝ કરશે, આ તમામે તમામ બાબતો અને અપવાદો સ્પષ્ટ છે. ભારતમાં થોડા અપવાદો છે એ એટલા બધા સ્પષ્ટ નથી જેટલા યુરોપિયન યુનિયનમાં છે. અને મર્યાદિત અપવાદો છે, એટલે કે અમુક જ એવા કેસ હશે જ્યારે સરકાર જે છે એ ડેટા સુધી પહોંચ રાખશે અથવા તો જે ડેટા છે અમુક લોકોને આપવામાં આવશે. એનાથી વધારે ક્યારેય કેસમાં ડેટા નહીં મળે. અને એ કયા કેસો છે? રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હશે, દેશની રક્ષાનો મુદ્દો હશે, ડિફેન્સને લઈને કોઈ મુદ્દો હશે, અથવા તો પબ્લિક ઓર્ડર. જો 3 મેજર ઇસ્યુ છે કે દેશની સીધી વ્યવસ્થા સાથે જોડવાયેલા છે અને આ જ પ્રકારના જો કારણો હશે ત્યારે ને ત્યારે જ ડેટા આપવામાં આવશે. અને કોઈ પણ બાબતમાં નાગરિકોનો ડેટા છે એ કોઈને આપવામાં નહીં આવે. યુએસએનું મોડલ જોઈએ મિત્રો. સૌપ્રથમ આપણે ભારતની સારી વાતો કરી, એના પછી યુરોપિયન યુનિયનમાં કઈ કઈ બાબતો છે. હવે જોઈએ કે યુએસએ, અમેરિકામાં કેવું છે. તો એમાં ડેટા સંગ્રહ કરવા માટે તમારે પહેલાં નાગરિકોની સહમતિ લેવી પડશે કે તમારો આટલો ડેટા છે એ અમારી પાસે રાખવામાં આવેલો છે, કે તમે સહમત છો કે નહીં, અથવા તો તમે જો ના ઈચ્છતા હોય તો એ ડેટા ઇરેઝ કરવો પડશે. એટલે કે વ્યક્તિની સહમતિ વગર તમે વ્યક્તિનો ડેટા સંગ્રહ કરી શકો નહીં. આ પ્રકારની જોગવાઈ અમેરિકામાં છે. વ્યાપક ઢાંચાનો અભાવ છે, એટલે કે અહીંયા કોઈ યુરોપિયન યુનિયન જેવો ફિક્સ ઢાંચો નથી કે કોણ કોણ વ્યક્તિ એ ડેટા કલેક્ટ કરશે, કોને પ્રાપ્ત થશે, એવો કોઈ પ્રકારનો ઢાંચો અહીંયા નથી. અને અહીંયા ખાનગી અને જાહેર, એટલે કે સરકારી સંસ્થાઓ અને કોર્પોરેટ એટલે કે ખાનગી સંસ્થાઓ છે એના માટે અલગ અલગ ઢાંચા છે. કે સરકારી સંસ્થાઓ છે આટલા ડેટા સુધી પહોંચી શકે, એટલો યુઝ કરી શકે. સરકારી જે અન્ય સંસ્થાઓ છે, ખાનગી સંસ્થાઓ, એના સુધી કયા કયા ડેટા પહોંચશે. આ અલગ અલગ ઢાંચા જે છે એ જોવા મળે છે આપણને અમેરિકામાં. અને GDPR કરતાં ઓછો કઠોર છે મિત્રો. એટલે કે જનરલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ જે યુરોપિયન યુનિયનમાં લાગુ છે એના જેટલો આ કઠોર નથી અમેરિકામાં જે કાનૂન છે એ. અને ત્રીજો જે છે આપણો પ્રિય મિત્ર દેશ છે ચાઇના. તો ચાઇનામાં પણ જે છે એ ડેટાની સુરક્ષા કરવામાં આવે છે. અને એમાં શું છે કે વ્યક્તિગત ડેટાનો કોઈ દુરુપયોગ ના થાય, એટલે કે જે વ્યક્તિગત ડેટા હોય એમનો કોઈ અલગ જગ્યાએ ઉપયોગ ના થાય એ ધ્યાન રાખવામાં આવે છે. ત્યાં પણ નો ક્રોસ બોર્ડર ડેટા ફ્લો, એટલે કે આપણે આપણો ડેટા જે રીતે વિદેશોમાં નથી મૂકતા એ રીતે ચાઇનામાં પણ જોગવાઈ છે કે ચાઇનીઝ લોકોનો જે ડેટા છે એ તમારે ચાઇનામાં જ સ્ટોર કરવાનો છે, એ બીજે ક્યાંય લઈને જવાનો નથી. આ ઉપરાંત સરકારનો વ્યાપક અધિકાર, ઓબ્વિયસલી ત્યાં સામ્યવાદી સરકાર જે છે તો એનો જે છે અધિકાર પણ ઓબ્વિયસલી વધારે રહેવાનો છે. અને નાગરિકોને તેમના ડેટા સુધી પહોંચ. હમણાં આપણે જોયું કે ભાઈ નાગરિકો જે છે એ ભારતમાં જે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ છે એમાં નાગરિકોને ડેટા સુધી પહોંચ હશે, એમાં સુધારો કરાવી શકશે, કઈ ડેટા સાચો છે કે ખોટો છે એ જોઈ શકશે. અને જો નાગરિક ઈચ્છે કે તમારે ડેટા નથી રાખવાનો તો નહીં રાખવાનો. આ પ્રકારની જે સુવિધા જે છે એ ચીનમાં પણ છે, એટલે કે ત્યાં ફેરફાર કે પછી દૂર કરાવવું હોય તો દૂર પણ કરાવી શકશે. આગળ વધીએ મિત્રો. તો નિષ્કર્ષ શું છે, આ આખા મુદ્દાનો શું નિષ્કર્ષ છે એ જોઈ લઈએ મિત્રો. તો વ્યક્તિગત ડેટાની સુરક્ષા અને ડેટાની ઉપયોગિતા, આ બંને વચ્ચે સંતુલન માપવું જરૂરી છે. એક બાજુ છે લોકોની પ્રાઇવસી, એટલે કે લોકોનો જે છે એ ડેટા સુરક્ષિત થાય, અને સામે પક્ષે જે એની યુઝ ઉપયોગી. તો ઘણો બધો મેં તમને અગાઉ પણ કીધું કે ડેટાનો ઘણો બધો ઉપયોગ છે. બિગ ડેટા એનાલિસિસ અંતર્ગત તમે પોલિસી મેકિંગ કરી શકો, કયા વિસ્તારમાં કઈ જરૂરિયાત છે, સરકારને જરૂર હોય, કોર્પોરેટને જરૂર હોય, એ તમામ પ્રકારના તમારે પરિણામો જોતા હોય કે માહિતી જોતી હોય એ તમને ડેટા પાસેથી મળી જાય. તો એક તરફ તો તમને ડેટાના ઉપયોગો છે કે ઘણા બધી રીતે ડેટા ઉપયોગી છે. તો ડેટાનો જો તમે યોગ્ય ઉપયોગ કરો તો તમને ઘણો બધો લાભ પણ થશે. અને સામે પક્ષે જો ડેટાની બેફામ છૂટછાટ હશે તો લોકોની નાગરિકતા જોખમાશે. તો આ બંને વચ્ચે સંતુલન રાખવાનું છે કે લોકોની પ્રાઇવસી પણ જળવાઈ રહે અને ડેટાનો સારી રીતે ઉપયોગ પણ થાય અને એના લાભ પણ પ્રાપ્ત થાય. તો આ બંને વચ્ચે તમારે સંતુલન રાખવાનું છે. આ પ્રકારનો નિષ્કર્ષ લખવાનો છે મિત્રો. ઓકે મિત્રો, તો આ હતો આપણું પર્સનલ ડેટા પ્રોટેક્શન 2022ની જોગવાઈઓ અને એનો ડ્રાફ્ટ. તો આ પ્રશ્નને તમારે જે છે એ લખવાનો છે અને મોકલી પણ દીધો હશે એવી આશા છે. તો મિત્રો, આવનારા સમયમાં અન્ય ઉપયોગી પ્રશ્નો સાથે આપણે અહીં મળશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.